નમસ્કાર ખેડૂત મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં? હું પણ મજામાં. બસ વરિયાળી છે આપણી પાછળ, એમાં પાણી પાઉં છું. તો બસ આગળ જોતા રહો, તમને વરિયાળી પણ બતાવું. પાણી પણ ચાલુ જ છે વરિયાળીમાં અત્યારે, અને આગળ જઈને તમને વિડીયોમાં બતાવું કે વરિયાળી આપણી કેવી છે. પાછળ તમે જોઈ શકો છો વરિયાળી એકદમ મસ્ત છે, પણ હું તમને પાછળનો કેમેરો કરીને એકવાર વરિયાળી બતાવી જોઉં. તો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરો જલ્દીથી. હું તમને બતાવું વરિયાળી. ચલો, તો હવે હું તમને બતાવું કે વરિયાળીમાં આપણી કેવા કેવા રોગ છે અને કેવા રોગ નથી. વરિયાળીમાં ઘણા પ્રકારના રોગ હોય. તમે આ ફૂલમાં જોઈ શકો છો કે આ ફૂલમાં ચીકણાશ બહુ આવી ગઈ. તમને કેમેરામાં શાયદ ના વર્તાય, પણ ચીકણાશ થોડી થોડી આવી ગઈ છે. એટલે ઘણી જાતના રોગો હોઈ શકે છે વરિયાળીમાં. ઈયળ પણ આવી જાય કે ચીકણાશ પણ આવી જાય. જેમ કે તમારે પાણી ટાઈમે ટાઈમે પાવું પડે. જો તમે પાણી ટાઈમે પાવો ને તો તમારી વરિયાળી બગડવાનો ચાન્સ ઓછો રહે. હું આગળ જઈને તમને ફોટા પણ અમુક બતાવી શકું. જેમ કે આમાં જ તમે જોઈ શકો છો કે કારા કારા ટલકા વરિયાળીની નીચે તમને બતાવે છે. તો એ મોલો છે. તો પણ મોલાની દવા જો તમે છંટકાવ 1 થી 2 વાર કરો તો આ જઈ જાય, વયો ગયો. પછી તમારે નિરખીને જુઓ ને તો તમને દેખાશે કે કારા કારા ટલકા વરિયાળીમાં છે, તો એ મોલો છે. એટલે તમારે દવાનો છંટકાવ ચાલુ રાખવો પડે. જેમ કે આ ફોટો તમે જોઈ શકો. આ અમુક અમુક ફોટામાં ઝીણી ઝીણી સાવ વરિયાળી જેવું ઝીણી સાવ હોય ને એ જ બગડી ગઈ છે. જેમ કે અમુક વરિયાળી સારી છે, નીચેથી તમારે સુકાઈ જાય. પાણી ન પાવ તો નીચેથી સુકાઈ જાય, પણ ટાઈમે પાણી પાવ તો લીલી વરિયાળી રહે. તમે જોઈ શકો કેવી લીલી મસ્ત વરિયાળી છે. જેમ કે આમાં કોઈ જાતનો પ્રકારનો આ બીજા ભાઈની વરિયાળી છે, એમાં કોઈ જાતનો વસ્તુ ઈયર આવી જ નથી. એટલે તમે જોઈ શકો વરિયાળી એકદમ સારી. તમે પાણી રહ્યું ને ટાઈમે ટાઈમે પાણી પાશો ને તો કંઈ જ વસ્તુ થશે નહીં. વરિયાળીને ટાઈમે ટાઈમે પાણી દેવું પડે. અને પાણી હારે ખાતર પણ ટાઈમે ટાઈમે યુરિયા સેજ નાખતું રહેવું પડે. તો બસ આ જ છે. ચેનલને સબસ્ક્રાઈબ